કોઈ એવી પસંદગી કેવી રીતે કરવી જે 100% નિષ્પક્ષ હોય, કોઈ જ ભેદભાવ નહીં, કોઈ જ પક્ષપાત નહીં. આજે આપણે એક એવા જ સાધન વિશે વાત કરવાના છીએ. દેખાવમાં તો એકદમ સાદું લાગશે, પણ એની શક્તિ ખરેખર અદ્ભુત છે. તો ચાલો આ યાદચ્છિક સંખ્યા કોષ્ટકની દુનિયામાં એક ડૂબકી મારીએ. આ સવાલ છે ને, આપણને ઘણી બધી જગ્યાએ નડે છે. જરા વિચારો, કોઈ લોટરીનો વિજેતા પસંદ કરવાનો હોય અથવા તો કોઈ મોટા વૈજ્ઞાનિક સંશોધન માટે લોકોનું ગ્રુપ બનાવવાનું હોય, ત્યારે આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આ પસંદગીમાં કોઈનો હાથ નથી, કે આ બધું ફક્ત નસીબ પર જ આધારિત છે? એ સાબિત કરવું બહુ અઘરું છે, ખરું ને? પણ આનો એક બહુ જ સરસ અને વૈજ્ઞાનિક ઉકેલ છે. એને કહેવાય છે યાદચ્છિક નમૂનાકરણ. અંગ્રેજીમાં કહીએ તો રેન્ડમ સેમ્પલિંગ. હવે આ એક એવી પ્રક્રિયા છે જે એ પાક્કું કરે છે કે આછી પસંદગીમાં કોઈ પણ જાતની માણસની પસંદ નાપસંદ કે કોઈ છુપી પેટર્નનો જરા પણ પ્રભાવ ન પડે. આ સિદ્ધાંતની ખરી મજા છે ને એની સરળતામાં જ છે. વિચારો કે જ્યારે દરેક વ્યક્તિને પસંદ થવાની તક બરાબર સરખી મળે તો પછી કોઈ ફરિયાદ જ ના રહે, બરાબર ને? આખી પ્રક્રિયા એકદમ પારદર્શક બની જાય છે. અને બસ આ જ કારણ છે કે આંકડાશાસ્ત્રની દુનિયામાં આ પદ્ધતિ પર લોકો આટલો બધો ભરોસો કરે છે. ઓકે, તો સિદ્ધાંત તો સમજાઈ ગયો, પણ સવાલ એ છે કે આને અમલમાં કેવી રીતે મૂકવાનો, પ્રેક્ટિકલી કેવી રીતે કરવાનો? વેલ, એના માટે જ એક ક્લાસિક ટૂલ બનાવવામાં આવ્યું છે. આ કોષ્ટક આપણને શુદ્ધ, એકદમ પ્યોર રેન્ડમનેસ મેળવવામાં મદદ કરે છે. તો ચાલો જોઈએ કે આખરે આ કામ કેવી રીતે કરે છે. ચાલો તો હવે સીધા જ એક્શનમાં ઉતરીએ. અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ કોષ્ટકનો ઉપયોગ કરવો ખરેખર કેટલો સહેલો છે. આપણે આખી પ્રોસેસને ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈશું. બસ આટલું જ સિમ્પલ. કોઈ મોટી ગણતરીઓ નહીં, કોઈ અઘરા નિયમો નહીં. ખાલી નક્કી કરો કે ક્યાંથી શરૂ કરવું છે, કઈ દિશામાં જવું છે, અને બસ નંબરો લખતા જાઓ. આ પદ્ધતિની સૌથી મોટી ખૂબી જ આ છે. એ આખી પ્રક્રિયામાંથી માણસના મગજને, એના નિર્ણયોને એકદમ બહાર કરી દે છે. અને આ રહ્યું એ કોષ્ટક. અત્યારે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ આનું એક પરફેક્ટ ઉદાહરણ છે. પહેલી નજરે તો એવું જ લાગશે કે આ તો બસ આંકડાઓનો એક મોટો ઢગલો છે. અને સાચું કહું તો એ છે પણ એવો જ. અહીં કોઈ પેટર્ન નથી, કોઈ ચોક્કસ ક્રમ નથી, ફક્ત અને ફક્ત શુદ્ધ રેન્ડમનેસ. સારું, તો થિયરી તો બહુ થઈ ગઈ. હવે આ બધી વાતને પ્રેક્ટિકલમાં મૂકીએ. આપણે હમણાં જે 3 સ્ટેપ્સ શીખ્યા ને એને સીધા જ આ સ્ક્રીન પર દેખાતા ટેબલ પર એપ્લાય કરીશું. એટલે આખી વાત એકદમ પાણી જેવી સાફ થઈ જશે. તો આપણા આ ઉદાહરણ માટે આપણે વસ્તુઓને એકદમ સિમ્પલ રાખીશું. આપણે શું કરીશું? પહેલા જ કોલમના સૌથી ઉપરના નંબરથી શરૂ કરીશું અને સીધા નીચેની તરફ વાંચીશું. હા, એ વાત યાદ રાખજો કે શરૂઆત ગમે ત્યાંથી કરી શકાય છે. કોઈપણ કોલમ કે કોઈપણ રો. બસ એકવાર જે રસ્તો પકડ્યો એના પર જ ચાલતા રહેવાનું. અને આ રહ્યા આપણા પરિણામો. જુઓ, પહેલા કોલમમાં નીચેની તરફ જતા આપણને આપણી 5 રેન્ડમ સંખ્યાઓ મળી ગઈ. હવે ધારો કે આપણે 1000 લોકોના ગ્રુપમાંથી 5 લોકોને પસંદ કરવાના હોય તો બસ આ એમના સિરિયલ નંબર હોઈ શકે છે. અને સૌથી મહત્વની વાત, આ પસંદગી સંપૂર્ણપણે નસીબ પર આધારિત છે. તો આપણે જોઈ લીધું કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? મતલબ આટલું સાદું દેખાતું સાધન આટલું પાવરફુલ કેમ છે? ચાલો હવે એની અગત્યતાને સમજીએ. આના ફાયદા એકદમ સીધા અને સ્પષ્ટ છે. આ પદ્ધતિ એ વાતની ગેરંટી આપે છે કે પરિણામ પર કોઈ વ્યક્તિની પસંદ નાપસંદનો જરા પણ પડછાયો ના પડે. અને એટલે જ સાયન્ટિફિક રિસર્ચ હોય, કોઈ પ્રોડક્ટનું ક્વોલિટી કંટ્રોલ હોય કે પછી ફાઇનાન્શિયલ ઓડિટ હોય, એવી દરેક જગ્યાએ જ્યાં ચોકસાઈ અને પારદર્શિતા સૌથી વધુ જરૂરી છે ત્યાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આ એકદમ પાયાની વસ્તુ છે. આ એક વાક્ય છે ને એ આખી વાતનો સાર કહી દે છે. જો તમારી શરૂઆત જ એટલે કે સેમ્પલની પસંદગી જ શુદ્ધ નસીબ પર આધારિત હોય તો એના પરથી મળતા પરિણામો પણ એટલા જ મજબૂત અને ભરોસાપાત્ર બને છે. એમ કહી શકાય કે સાચી રેન્ડમનેસ જ સારા પરિણામોનો પાયો છે. અને આપણે આ એક સવાલ સાથે આજના વિષયને પૂરો કરીશું. આજની આ ડેટા અને નિર્ણયોથી ભરેલી દુનિયામાં એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આવી નિષ્પક્ષ પસંદગી ફક્ત જરૂરી જ નહીં પણ એકદમ અનિવાર્ય છે?
મેડિકલ ટ્રાયલ્સથી લઈને ચૂંટણીના ઓપિનિયન પોલ સુધી આવી કેટલીય જગ્યાએ આ નાનકડો સિદ્ધાંત આપણા વિશ્વને આકાર આપી રહ્યો છે. વિચારવા જેવી વાત છે ને?